નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને મને હસવું એટલા માટે આવે છે કે કાકી અત્યારે મેકઅપ કરે છે. શું કરો છો? બસ જો મને છે ને હમણાં એક ઓફર આવી છે હિરોઈન થવાની. શું વાત કરો છો? તો કેમ એમાં હસ્યો? એ પણ સમજી ગયો એમ. ના હું તો આમ જ હસ્યો. એટલે બહુ સરસ કહેવાય, તમને હિરોઈનની ઓફર આવી. હા, આફ્રિકાના જંગલની ડોક્યુમેન્ટરી બને છે. શાંતિ રાખો ને. મારી ફ્રેન્ડ છે ને દક્ષા, એની છોકરી છે અંકિતા, તો એ હિરોઈન થઈ ગઈ અને મને હમણાં કહેતી હતી કે ખાખી તમે બ્યુટીફુલ છો, તમે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરી શકો છો. જપને તું તો ઈચ્છા વિરુદ્ધ પણ મેં માની લીધું તું બ્યુટીફુલ છે બસ. પણ હવે અત્યારે જમાનો જો, અત્યારે વોટ્સએપ નો જમાનો છે, તું પેજર જેવી છે ને. એટલે પણ અત્યારની ફેશન તે જોઈ છે? આ મેગેઝિન પડી છે ને, આ ટેબલ પર ખોલ એના પાના અને જો મોડલો બધી. પહેલાની હિરોઈનો કેટલા કપડા પહેરતી હતી, કેટલા એક પછી એક કપડાના લેયર જ હોય, કોબીચ જેવી. અને આમ શૂટિંગ પર આવે ને એટલે એમના કપડા મોટા મોટા બ્રીફકેસમાં આવે. અને અત્યારનું જો ટિફિનમાં કપડા આવે છે. અરે એવું બધું નથી પહેરવાનું, પણ મારે આ તો એનો ભાઈ છે ને, રાઇટર છે જીતુ, એ કંઈક સરસ લખશે ને મારા માટે. અલા, જીતુ રાઇટર છે જ નહીં. આ એ પહેલા બાથરૂમમાં લખતો તો બધું, દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતીમાં નામ લખે એને રાઇટર ના કહેવાયલી. તું જોજે એના રવાડે ના ચડતી. સારું, બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને યાર. પેલું આમ કહેવાય ને એકદમ પેલા એ ટાઈપના છો, પેલા પાર્વતી શિવ ની પોસેસિવ. તું રહેવા દે ને પણ ઇંગ્લિશ. સારું, સોરી. Only on